અલાઉદ્દીન ખિલજી જ્યારે ચડાઈ ડુંગરામાંથી કરતો હતો ને ત્યારે જેમ બોમ્બ વિસ્ફોટ થાય એમ ધડાકો થયો આ બાજુ અને આમ 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 જ્વાળા પ્રગટી એટલે અલાઉદ્દીન ખિલજીએ પોતાના માણસોને કીધું કે આ શું થયું છે, આ શું થયું છે, આ કેવો ભડાકો થયો? ત્યારે સલાહકાર એને બાજુમાં હતો ને એ કીધું કે જાપના આ વડસરના આભડા અડબંગે ઈશારો કરે છે કે હું અહીંયા ઊભો છું, તમે હાલ્યા આવો, તમને આ એડ્રેસ આપે છે, તમને આ ઉદાહરણ જવાડાનો દઈને એમ કહેવા માંગે છે કે હું અહીંયા ઊભો છું. ને આ જ્યારે સાંભળ્યા ને અલાઉદ્દીન ખિલજીએ, ઓહો યા અલ્લાહ યા મોલા મુझे ऐसा दुश्मन मिला, ऐसा दुश्मन मिला. ત્યારે અલાઉદ્દીન ખિલજીએ પોતાના માણસોને કહી દીધું હતું કે હવે યુદ્ધની વાત તો પછી, પણ પહેલા આપણે એને સમજોતો કરી લઈશું કે એકાદ છેલ્લે કાંઈ ને એકાદ બે ઝુમરીયું દઈ દે કે આ તે આપણે સમજોતો કરી લઈશું. પણ અબડા અડબંગને જ્યારે વાત પહોંચી ને કે એ ખાલી એમ કહે છે કે મારે જો કદાચ હજીએ અબડા અડબંગ તું માની જતો તો અમે પાછા વળી જઈએ. અને તેથી કીધું હતું કે અલાઉદ્દીન ખિલજી હું વડસરનો વીર છું, સુમરીયો શું પણ સુમરીની મોજડીએ ન દઉં ભલા માણસ.